5.3 નો 10મો દાખલો શું છે તો કે આવું કંઈક તમને આપી દીધું છે n બરાબર 3 વત્તા 4 n શું કીધું સાબિત કરો કે આ જે છે સમાંતર શ્રેણી બનાવે છે આ શું બનાવે છે સમાંતર શ્રેણી બનાવે છે એવું સાબિત કરવાનું છે વળી દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો છે શું શોધવાનું છે દરેકમાં એટલે કે આની પછી હજુ એક દાખલો છે એમાં શું શોધવાનું છે પ્રથમ 15 પદોનો સરવાળો આપણે શોધવાનો છે જો આપણે n ની જગ્યાએ 1 મૂકો કારણ કે પહેલું પદ ગોતવું છે n ની જગ્યાએ 1 મૂકો ચાલ પહેલું પદ આપણે મેળવીએ n ની જગ્યાએ 1 મૂકીએ 3 + 4 n ની જગ્યાએ શું મૂકીએ છીએ 1 3 + 4 એકો શું થયું 4 એટલે પહેલું પદ મળ્યું તમને 7 બીજું પદ મેળવવું હોય તો n ની જગ્યાએ 2 મૂકવાના તો 3 + 4 n ની જગ્યાએ શું મૂકું 2 ઓકે 4 દુ કેટલા થશે 8 8 ને 3 9 10 ને 11 ત્રીજું પદ મેળવવું હોય તો n ની જગ્યાએ 3 મૂકવાના તો અહીંયા 3 + 4 અહીંયા n છે n ની જગ્યાએ શું મૂકું 3 ઓકે 3 + 4 તેરી 12 12 ને 3 કેટલા થાય 15 તો આપણને આવી સમાંતર શ્રેણી મળી જો 7 11 15 ડોટ 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 આમાંથી આનો ગેપ પણ 4 નો છે આમાંથી આનો ગેપ પણ કેવો છે 4 નો છે ઓકે સામાન્ય તફાવત સરખો છે શું લખવાનું સામાન્ય તફાવત સરખો છે સામાન્ય તફાવત 4 નો છે ઓકે કેટલાનો છે 4 નો છે માટે આ સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી છે ને ભાઈ 4 4 નો ગેપ ઓકે તો હવે આ સમાંતર શ્રેણી છે તો આમાં આપણને શું શોધવાનું કીધું S15 શોધવાનું 15 પદોનો સરવાળો એટલે S15 શોધવાનું કીધું શું શોધવાનું કીધું S15 શોધવાનું કીધું સૂત્ર શું છે n/2 2a + n - 1 * d તો n ની જગ્યાએ આપણે મૂકવાનું છે 15 પદોનો સરવાળો શોધવાનો છે ને તો n ની જગ્યાએ 15 ના છેદમાં 2 2 કૌંસમાં a એટલે પહેલું પદ શું છે ભાઈ 7 છે પહેલું પદ કેટલું છે 7 છે વત્તા n એટલે કેટલા પદો છે ભાઈ 15 પદોનો સરવાળો એટલે n ની જગ્યાએ 15 ઓછા 1 d એટલે સામાન્ય તફાવત કેટલાનો છે 4 નો છે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે 11 માંથી 7 જાય તો 4 તો સામાન્ય તફાવત કેટલાનો છે 4 નો છે ચલો આને સોલ્વ કરી દો 7 દુ 14 15 માંથી 1 જાય તો 14 ચોક કેટલું થાય ભાઈ ઓકે 14 ચોક 56 થશે ને બરાબર છે 14 ચોક કેટલું થશે 56 અને 14 નો સરવાળો કરો ઓકે 56 અને 14 નો સરવાળો કરો તો કેટલું થાય 60 થશે અને 60 ના અડધા કેટલા થાય 30 થશે 15 તેરી 45 ને આ મીંડો આપી દો 15 તેરી 45 ને મીંડો આપી દો જવાબ શું આવ્યો તમારો 450 આ રીતના તમારે આ દાખલો ગણવાનો થાય ચલો બીજો દાખલો જે સેમ છે n ની જગ્યાએ 1 મૂકો એટલે પહેલું પદ મળશે અહીંયા n ની જગ્યાએ શું મૂકો 1 5 એકો 5 9 માંથી 5 જાય કેટલા વધે 4 બીજું પદ મેળવો ભાઈ ઓકે એટલે n ની જગ્યાએ 2 મૂકો n ની જગ્યાએ 2 મૂકો 5 દુ 10 વત્તે ઓછા 10 માંથી 9 જાય એક મોટી સંખ્યાની નિશાની 9 ને 10 માં મોટું 10 કહેવાય ને એની નિશાની ઓછા એટલે ઓછા ત્રીજું પદ મેળવીએ ત્રીજું પદ એટલે n ની જગ્યાએ 3 મૂકીએ 5 તેરી 15 5 તેરી 15 9 માંથી 15 જાય તો 9 માંથી 15 જાય એટલે વત્તે ઓછા 15 માંથી 9 જાય તો 6 મોટી સંખ્યાની નિશાની તો તમને આવી કંઈક સમાંતર શ્રેણી મળી 9 - 1 - 6 ડોટ 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 ચલો આમાંથી આ બાદ કરો -1 - 4 એટલે શું થશે -5 નો ગેપ થયો આમાંથી આ બાદ કરો -1 - -1 એટલે આમાં પણ -5 નો ગેપ સામાન્ય તફાવત સરખો છે કેટલાનો છે -5 નો છે સામાન્ય તફાવત -5 નો છે માટે આમાંથી આ બાદ કરો તોય -5 આમાંથી આ બાદ કરો તોય -5 માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે આપેલ શ્રેણી કેવી શ્રેણી છે સમાંતર શ્રેણી છે ઓકે આજે આપણે શ્રેણી બનાવી એ કેવી છે સમાંતર શ્રેણી છે ઓકે જો સમાંતર શ્રેણી હોય તો આપણે ગોતવાનું શું છે આપણે ગોતવાનું છે S15 ઓકે S15 જ ગોતવાનું છે ને n/2
કૌંસમાં 2a વત્તા n ઓછા 1 અને d આ સૂત્ર તો આવડવું જ જોઈએ. n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 15. 15 પદોનો સરવાળો શોધવાનો છે ને. a એટલે પેલું પદ કયું છે મારો ભાઈ? પેલું પદ કયું છે? 4. n ની જગ્યાએ 15. d કેટલા મળ્યા? સામાન્ય તફાવત -5 નો છે. બીજા પદમાંથી પહેલો પદ બાદ કરો એટલે -5 મળી જશે. ઓકે, ચલો જોજો. 2 ચોકું 8. 15 માંથી 1 જાય તો 14. 14 પંચા 70. પણ વત્તે ઓછે ઓછા છે તો ઓછા 70. ખબર પડે ને? જો વત્તે ઓછે ઓછા. 15 માંથી 1 જાય 14. 14 પંચા 70. ઓકે, હવે જોજો શું છે ભાઈ? 70 માંથી 8 જાય 62 વધે. મોટી સંખ્યા નિશાની. 8 ને 70 માં મોટું કોણ? 70. એની નિશાની એટલે ઓછા. 62 ના અડધા. 62 ના અડધા કેટલા થાય? 31. ઓછા 31 થયા. 31 ગુણ્યા ઓછા આમ નામ 31 ગુણ્યા 15 કરો એટલે જવાબ આવે 31 ગુણ્યા 15 શું આવશે? 0 1 3 5 5 5 તેરી 15. અહીંયા 5 6 અને 4. જવાબ શું આવશે? 465. તો જવાબ આવ્યો ઓછા 465. જોઈ લ્યો તો આવી રીતના આપણે દાખલો ગણવાનો થાય છે. પહેલા n ની જગ્યાએ 1 મૂકો, 2 મૂકો અને 3 મૂકો. ઓકે, શ્રેણી મળી ગઈ તો સામાન્ય તફાવત સરખો છે એટલા માટે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી હોય તો આપણે SN નું મોટું ફોર્મ્યુલા લગાડી દેવાનું છે. n/2 કૌંસમાં 2a + n - 1 * d અને એને અંદર કિંમત મૂકશો એટલે આરામથી જવાબ આવી જશે. ડન છે? સમજાણું હોય તો તમારે શું કરવાનું છે? લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું છે. મેક્સિમમ લોકોને સુધી પહોંચાડી દો જેથી કરીને એ લોકો પણ ભણે. કોમેન્ટ કરી દો ને આવા વિડીયો આવતા રહેશે. ઓકે, મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.